પ્રકરણ 14 એક ઈડરનો વાણિયો. વિદ્યાર્થી મિત્રો, એક ઈડરનો વાણિયો કાવ્ય રમણલાલ સોની દ્વારા લખાયેલ છે. આ કવિતામાં વાણિયાની બહાદુરી અને ધીરજનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એકલા હોવા છતાં હિંમત અને વિશ્વાસ સાથે તે બુદ્ધિપૂર્વક ચોરોનો સામનો કરે છે અને તેમને ભગાડે છે. ઈડરનો વાણિયો ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ. પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર, નથી કદી હું એકલો સાથી મારે બાર. ઝાડી સળવડી ચમક્યા ચોરો ચાર, ખબરદાર જે હોય તે આપી દે આવાર. કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો કરજો કાક વિવેક. કાલે કરજે ટાયલી આજે દઈ દે માન, એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ. કોથળો વીજે સબો સબ, હતા કોથળે કાટલા વાગે ધબો ધબ. ચોરો ખીચ્યા એમના ધૂળો કાઢે ધાવ, ક્યાંથી રે આ વાણિયો શીખ્યો આવા ધામ. આગુ પાછું ના જુએ ધૂળો ખેલે જંગ, બોલે હું નહીં એકલો હવે બતાવો રંગ. એકમાં હોય આટલું જોર, 12 જણા જો છૂટશે થશે આપણી ગોર. એમ વિચારી બે ગયા નાઠા એકી સાથ, ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ. વાટ જડી ધૂળો ગયો જાવું તુજે કામ, વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ. તમામ કોણ બાર તમે હતા હવે ગણાવો નામ. ધૂળો કહે આ હાથ બે, બે આંખો બે પાય, 4 કાટલા કોથળે મળી એમ 10 થાય. છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ, એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. સારાંશ. ધૂળાની મુસાફરી આપણને શીખવે છે કે સાચી તાકાત અને સફળતા એકલા વ્યક્તિગત પ્રયત્નોને બદલે એકતા અને આત્મવિશ્વાસથી મળે છે. આ કવિતામાં ધૂળો નામનો વાણિયો કોટડે ગામ જવા નીકળે છે, પણ રાત પડતા જ તે ભટકી જાય છે. અચાનક ચોરો આવીને તેને લૂંટવાનો પ્રયાસ કરે છે. ધૂળો ચોરોને કહે છે કે તે એકલો નથી, 12 સાથીઓ સાથે છે. ધૂળો હિંમતપૂર્વક ચોરનો સામનો કરે છે. ધૂળાની હિંમત જોઈને ચોર ભાગી જાય છે. ધૂળો સુરક્ષિત રીતે ઘરે પાછો જાય છે. બાળકો તેને પૂછે છે કે તે 12 સાથી કોણ હતા. ધૂળો કહે 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા, હિંમત અને વિશ્વાસ. આ કવિતા અવરોધોને દૂર કરવા અને લક્ષ્યો પ્રાપ્ત કરવામાં હિંમત, વિશ્વાસ અને સહયોગના મહત્વ પર ભાર મૂકે છે.